અમેરિકાના ઇન્ડિયાના રાજ્યમાંથી એક અત્યંત આઘાતજનક એક્સિડન્ટની ખબર આવી છે, જેણે સમગ્ર ભારતીય સમાજ અને તેલંગાણાના એક પરિવારને શોકમાં ડૂબાવી દીધો છે. આ ભયાનક દુર્ઘટનામાં 25 વર્ષની ભારતીય વિદ્યાર્થીની નવ્યા ગુડુસુનું કરુણ મોત નીપજ્યું છે. નવ્યા મૂળ તેલંગાણાના નલગોંડા જિલ્લાના નારકેટપલ્લી મંડળના ચેરુવુટગટ્ટુ ગામની વતની હતી. તે અમેરિકાના ચિકાગોમાં રહેતી હતી અને ત્યાં પોતાનું MS પૂર્ણ કર્યા પછી પાર્ટ ટાઈમ નોકરી કરતી હતી. પણ 16 મે 2026ને શનિવારે રાત્રે લગભગ 11:15 વાગ્યે લેક કાઉન્ટી ઇન્ડિયાનામાં ઇન્ટરસ્ટેટ 65 હાઈવે પર ક્રાઉન પોઈન્ટ એક્ઝિટથી આશરે 1 માઇલ દક્ષિણે આ અકસ્માત સર્જાયો હતો. અકસ્માતની વિગતો બહુ જ ચોંકાવનારી છે. નવ્યા અને તેના સાથીદારો એક લાલ રંગની 2016 મોડલની ડોઝ મિની વાનમાં સવાર હતા. આ વાહનમાં કુલ 7 પુખ્ત વયના વ્યક્તિઓ હતા. આ મિનિવાન હાઈવેની ઉત્તર તરફ જતી લેન પર બહુ જ ધીમી ગતિએ એટલે કે માત્ર 10 થી 15 માઇલ પ્રતિ કલાકની ઝડપે ચાલી રહી હતી, કારણ કે તેઓ રસ્તા પર એક મિકેનિકલ ખામીવાળા વાહનની પાછળ જઈ રહ્યા હતા. આ સમયે પાછળથી આવી રહેલી વર્ષ 2015ના મોડેલની શેવરોલે સબર્બન ગાડીના ડ્રાઈવરને આ મિનિવાનની ધીમી ગતિનો અંદાજ ન આવ્યો અને તેણે ડાબી બાજુ વાહન વાળવાનો પ્રયાસ કર્યો, પરંતુ તે મિની વાનની પાછળની ડાબી બાજુએ જોરદાર અથડાઈ ગઈ. આ ટક્કરથી મિની વાન રસ્તા પરથી ફંટાઈને સીધી બાજુમાં આવેલા ઊંડા ખાડા એટલે કે ડીચમાં ખાબકી ગઈ. જોકે આગળ જઈ રહેલા મિકેનિકલ ખામીવાળા વાહનને કોઈ નુકસાન થયું નહોતું. આ દુર્ઘટનામાં સૌથી મોટી અને અસુરક્ષિત બાબત એ સામે આવી કે તે મિની વાનમાં માત્ર આગળની 2 જ બેઠકો હતી. વાહનના પાછળના ભાગમાં સીટો ન હોવાના કારણે બાકીના 5 પ્રવાસીઓ કેરીના બોક્સ એટલે કે મેંગોના બોક્સ પર બેઠા હતા અને કોઈએ સીટ બેલ્ટ બાંધ્યો નહોતો. આ અસુરક્ષિત પરિસ્થિતિને કારણે ઈજાઓ બહુ જ ગંભીર બની ગઈ હતી. આ ટક્કરના કારણે નવ્યા ગુડુસુને ગંભીર ઈજાઓ પહોંચી હતી. અકસ્માત પછી તેને તાત્કાલિક ફ્રાન્સિસ્કન હેલ્થ ક્રાઉન પોઈન્ટ હોસ્પિટલમાં લઈ જવાઈ હતી, પરંતુ ઈજાઓ એટલી ગંભીર હતી કે 17 મે 2026ને રવિવારે વહેલી સવારે 12:15 વાગ્યે લેક કાઉન્ટી કોરોનર્સ ઓફિસ દ્વારા નવ્યાને મૃત જાહેર કરાઈ હતી. આ અકસ્માતમાં નવ્યા ઉપરાંત અન્ય 6 પ્રવાસીઓને પણ ગંભીર ઈજાઓ થઈ છે. તેમાંથી 3 થી 4 પ્રવાસીઓની હાલત નાજુક હોવાથી તેમને સ્થાનિક હોસ્પિટલમાંથી ચિકાગો ટ્રાન્સફર કરાયા છે. ઇન્ડિયાના સ્ટેટ પોલીસ દ્વારા આ અકસ્માતની તપાસ ચાલી રહી છે અને અકસ્માત બાદ આ હાઈવેને કેટલાક કલાકો સુધી બંધ રાખવામાં આવ્યો હતો. ચિકાગોમાં આવેલા ભારતીય કોન્સ્યુલેટ જનરલ દ્વારા પણ આ દુર્ઘટના અંગે ઊંડા દુઃખની અભિવ્યક્તિ કરાઈ છે. તેમણે સત્તાવાર રીતે એક્સ એટલે કે ટ્વિટર પર પોસ્ટ કરીને લખ્યું છે કે ભારતીય વિદ્યાર્થીની નવ્યા ગુડુસુના દુઃખદ અવસાનથી અમે અત્યંત દુઃખી છીએ અને અમે પરિવારના સતત સંપર્કમાં છીએ, તેમજ ઈજાગ્રસ્તોને મદદ કરી રહેલા સ્થાનિક સમાજ સાથે પણ સંકલન સાધી રહ્યા છીએ. આ ઘટના વિદેશમાં રહેતા દરેક વિદ્યાર્થી માટે એક મોટી લાલ બત્તી સમાન છે કે વાહનોમાં સુરક્ષાના નિયમોનું પાલન કરવું કેટલું અનિવાર્ય છે. દોસ્તો, આપણા દરેક ગુજરાતી ભારતીય વિદ્યાર્થી સુધી આ વિડીયો શેર કરજો, કારણ કે ટ્રાવેલિંગ કરતી વખતે સીટ બેલ્ટ બાંધવો ખૂબ જરૂરી છે, નહીતર જીવ પણ જઈ શકે છે. દોસ્તો, તમામને વિડીયો શેર કરજો અને આ ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ચૂકતા નહીં.